ફેક્ટરીમાં આગ લાગતા 13 થી વધુ શ્રમિકોના મોત. પ્રચંડ વિસ્ફોટ થતા શરીરના ટુકડા થઈ ગયા. બનાસકાંઠાના ડીસા ઢુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. અત્યાર સુધી 13 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે તેમ છે. મળતી માહિતી મુજબ ડીસામાં ઢુવા રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. અત્યાર સુધી આગમાં 13 શ્રમિકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો. બાદમાં ગણતરીના જ સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. 5 જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજરોજ સવારે ડીસા ખાતે ગોવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે. જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં 5 જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે તથા 4 જેટલા ઇજાગ્રસ્તોમાંથી 2 ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા 2 પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. સાહેબ, કેટલા મજૂરો હતા એવું કંઈ જાણવા મળ્યું? પ્રાથમિક રીતે મેં જેમ આપને કીધું એમ હાલમાં 5 જેટલા કન્ફર્મ ડેથ થયા છે અને બાકી રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ સ્લેબનો કાટમાળ દૂર થશે એમ જે ચોક્કસ આંકડો છે આપણને મળી શકશે. સાહેબ, કેવા પ્રકારની મંજૂરી હતી ને અહીંયા કેવા પ્રકારના સાધન સહાય? પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ એવું જણાય છે, પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી રહી છે.